ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજની રેસીપી છે પાત્રા। તો પાત્રા આપણે એક અલગ જ સ્ટાઇલમાં બનાવવાના છીએ, વીડા વાળવાની ઝંઝટ વગર અને જલ્દીથી ફટાફટ બની જાય એવા પાત્રા બેટ્સ। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે 1 કપ જેટલો। એમાં આપણે થોડું જીરું એડ કરીશું, 1 ચમચી અજમો એડ કરીશું, હળદર એડ કરીશું અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું, 1 ચમચી લાલ મરચું એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, આંબલીનું પાણી એડ કરીશું, એક ચમચી ગોળ એડ કરીશું। હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। હવે એમાં આપણે પાણી એડ કરીશું। મેં અહીં લસણ આદુ જેમાં ખાંડ્યું હતું એમાં તે પાણી એડ કરીને નાખી દીધું, એટલે સરખું બધો મસાલો મિક્સ થઈ જાય। હવે આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું, પાત્રાનું બેટર બનાવી દઈશું। જોઈતા પ્રમાણમાં પાણી એડ કરતું જવાનું છે અને આપણે એક હાથે આવી રીતે ફેંટતું જવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે, જેથી આપણો બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય અને અંદર કોઈ લમ્સ ના રહે। કન્ટિન્યુ થોડી વાર માટે આપણે આવી રીતે ફેંટવાનું છે। તમે જોઈ શકો છો, જો આપણું બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે, કોઈ લમ્સ નથી। તો હવે એમાં આપણે પાનને કાપી લીધા છે, હવે એ આપણે બેટરમાં નાખીશું અને ફરી આપણે એકવાર બધું મિક્સ કરી દઈશું। તો આ રીતથી એકદમ ઈઝી રહે છે, બીડા કરવાની જરૂર રહેતી નથી। ઈઝીલી આવી રીતે આપણે પાનને કટ કરીને આપણે પાત્રા બનાવી શકીએ છીએ અને ટાઈમ બી આપણો બચે છે। તો આપણું બેટર તૈયાર છે। ખાવાનો સોડા આપણે એડ કરીશું, થોડું પાણી એડ કરીશું, આપણે મિક્સ કરી દઈશું। આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર છે। હવે એને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે થાળીમાં તેલ લગાવી લઈએ સારી રીતે। થાળીને એકદમ સરસ ગ્રીસ કરી લઈશું તેલ લગાવીને। અહીં મેં સારી રીતે તેલ લગાવી દીધું છે, તમે જોઈ શકો છો। તો હવે એમાં આપણે જે આ બેટર તૈયાર કર્યું હતું એ આપણે એડ કરીશું। ટેપ કરી દઈએ એટલે તો આપણું બેટર થાળીમાં મૂકી દીધું છે। હવે પાણી ગરમ થાય એટલે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું। મેં અહીં પાત્રાને સ્ટીમ કરવા મૂકી દીધા છે, તો આપણે 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। હવે ઢાંકણ ઢાંકી દઈએ આપણે, તો અહીં 20 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે હવે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો, આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ તો આપણા પાત્રા તૈયાર છે। હવે આને આપણે થોડી વાર ઠરવા દઈશું। તો હવે આપણે અહીંયા પીસ પાડી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ એકદમ ઈઝી રેસીપી છે અને કોઈ ઝંઝટ નથી થતી, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણે સ્ક્વેરમાં પીસ પાડી લઈશું અને આમાં તમે મસાલા કરો ને ત્યારે થોડા ચડિયાતા કરવા, એટલે ટેસ્ટ એકદમ સરસ આવશે। જો તમે જોઈ શકો છો, આપણે અહીંયા પીસ તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે વઘાર કરી દઈએ। તો વઘાર માટે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે।
તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે વઘારમાં મેં અહીં સફેદ તલ, જીરું, રાઈ અને લીમડાના પાન લીધા છે. એ આપણે વઘારમાં નાખીશું. ચપટી હિંગ નાખીશું. હવે આપણા પાત્રા એડ કરી દઈશું. આપણે સરખી રીતે વઘારમાં આપણે મિક્સ કરી દઈશું. આપણા પાત્રા સરસ રીતે થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આને તમે તમારી રીતે વઘાર કરી શકો છો. રસાવાળા કરવા હોય તો તમે રસાવાળા પણ વઘાર કરી શકો છો. તો આપણા પાત્રા બાઇટ્સ તૈયાર છે. તો ચાલો આવી જાઓ ખાવા. ફ્રેન્ડ્સ, તમને આ પાત્રા બાઇટ્સની રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. અને તમારા ઘરે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.